તમે જે આ પાછળ બ્રિજ જોઈ શકો છો એનું અધૂરું નિર્માણ છે અને આ જે માર્ગ છે એ પલાસની ગામને જોડતો માર્ગ છે અને એ માર્ગની અહીંયા આગળ ટૂંકા ગાળાની અંદર એક હોસ્પિટલ આવેલું છે, સરકારી આરોગ્ય કેન્દ્ર, અને એ આરોગ્ય કેન્દ્રની અંદર ગામના લોકો એની સુવિધાઓ લેતા હોય છે. પણ હાલ આપ જોઈ શકીએ છીએ કે એ કામ અધૂરું છે અને જે તે કોન્ટ્રાક્ટર 1 વર્ષ પહેલા આ કામને અધૂરું મૂકીને જતો રહ્યો છે. ફરી એ જ કોન્ટ્રાક્ટરને જો આ કામ આપવામાં આવ્યું છે તો એનું રીઝન શું જ માનવામાં આવે છે? જેમ કે અધૂરું કામ છોડીને ગયા પછી હવે પૂર્ણ કરશે કે નહીં, એવી આ અમારી અને અમારા ગ્રામજનોની માંગણી છે. અને અમારી માંગણી એવી છે કે આ જલ્દમાં જલ્દ આ બ્રિજનું કામ જે છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય એવી અમારી અને અમારા ગ્રામજનોની માંગણી છે. પાણીમાં જ જતા હતા, પણ પછી અમે ઘણી બધી પ્રયાસો કર્યા, ઘણા બધા નેતાઓને, ઘણા બધા અધિકારીઓને લેખિતમાં રજૂઆત, મૌખિક રજૂઆતો કરી અને પછી આખરે અમારો બ્રિજ મંજૂર થયો. અને મંજૂર થયા પછી 1 વર્ષનો ટાઈમ થઈ ગયો. અમને તો એવી આશા હતી કે મંજૂર થઈ ગયો એટલે અમે ગામ લોકો બધા ખુશખુશાલ હતા કે ચાલો આપણા ગામનો બ્રિજ બની જશે અને આપણે પલાસણી PHC સુધી કોઈ પણ તકલીફ વગર આપણે પહોંચી જશું. પણ અમારા સામે કિનારે એક PHC આવેલું છે, ત્યાં જવા માટે અમારે મહિલાઓને કંઈ બી ડિલિવરીનું હોય, આ કંઈ હોય, તો અમે એવું માનતા હતા કે આપણો બ્રિજ બની ગયા પછી બહુ સહેલું થઈ જશે. પણ આજે 1 વર્ષ થઈ ગયો છતાં બ્રિજ અધૂરો મૂકીને કોઈ કોન્ટ્રાક્ટર જતા રહ્યા છે. હવે એ ફરી એ કોન્ટ્રાક્ટરને બ્રિજ આપવામાં આવ્યો છે એવું સાંભળ્યું છે. હવે એ અમને શંકા એવી છે કે એ કોન્ટ્રાક્ટર બ્રિજ ફરી પૂરો કરશે કે નહીં, હવે એ જોવાનું છે, એ તંત્ર જોશે. પણ અમને તો હવે તકલીફમાં છે અને રહેવાના છે એવું લાગી રહ્યું છે. તો મહેરબાની કરીને અમારો બ્રિજ સારામાં સારી રીતે અને જલ્દીમાં જલ્દી બને એવી અમારી ઈચ્છા. મારે ગામમાં બહુ તકલીફ પડે છે, મારે ખેતરમાં જવાનું, 2-3 વખત ખેતર જવાનું, અમે કેટલું એ કરી બેઠીને જઈએ. તારે પૂરો દૂરો છે ને ગોવારોનું નામ દે, એ નહીં કરતા પણ ગોવારોનું નામ દેશે. ગામને બદનામ કરે છે પછી. તારે અધૂરો મૂક્યો છે. આવે આખું તમાહું વરી બહુ તકલીફ પડી. આખું તમાહું અમે કેટલી આદા કરી, આટલા કેટ પાણીમાં ઉતરી ખેતરમાં જ જમે. માથે ભરા લાવ્યા સાઈડના પહેલેથી પૂર તો ની તકલીફ. આ તોડી કાઢ્યું ને પેલું તો સારું હતું ને, સલ્યું હતું એટલે નારું હતું ને, સલ્યું હતું પણ નારું વેયું ને. આ તો કાકરામ જવાનું ને આવું નદી ઉતરવાની રાહત હતી. સલ્યા પર તો રાહત હતી ને પુલ એટલે. હવે બહુ તકલીફ હોય. 4 મહિના મેં તો માથે ભાડા લઈ લે ને કંટાળી હોય, આટલા પાણી ઉતરીને ભાડા લાવ્યા. પૈસા લઈ લઈને જતા રહે, આ નાખીને જતા રહ્યા બધું. ગમે તો જવાને આવું ખેતરમાં 2-3 વખત જવાનું, 3 વખત ખેતર જવું પડે મારે તો. આપણે પલાસણી કરમદી 5 ગાળા 11 મીટર સ્પાનના બ્રિજની કામગીરી ચાલુ છે. એમાં અત્યારે 4 પિયર ને 1 સ્લેબની કામગીરી થઈ છે અને ચૂકવણું આપણે 67 લાખ જેવું કર્યું છે. કામગીરી વચ્ચે બંધ હતી, 3 નોટિસ એટલી પાઠવવામાં આવેલી છે અને અત્યારે એજન્સી જોડે સ્થળ વિઝિટ કરી છે અને કામગીરી ટૂંક સમયમાં ચાલુ કરશે. કામગીરી બંધ કરવાનું કારણ તો કશું નહીં હતું, એજન્સીના મલ્ટિપલ કામ ચાલુ હતા, એના લીધે કામગીરી બંધ હતી. તમે બ્લેકલિસ્ટ કરવા માટે તમે કોઈ ભલામણ કરી છે? 9 માસથી એજન્સી ગાયબ હોય, તમારી નોટિસોનું પણ પાલન નથી કર્યું હતું. એજન્સી જોડે અમારી ચર્ચા વિચારણા થઈ હતી, કામ ચાલુ કરવાની એમણે બાંહેધરી આપી હતી. દિવાળી પછી, ઉત્તરાયણના લીધે ઉત્તરાયણ પછી કામગીરી ચાલુ કરવા કીધું હતું. એટલે હવે ટૂંક સમયમાં કામગીરી ચાલુ થશે. 9 માસથી ગાયબ જ છે એજન્સી તો, અને બીજા કામો પણ લઈને આવી છે, તો શું અસર પડશે એના પર? સર, હવે આ બ્રિજની કામગીરી વહેલી તકે પતાવીએ એ અમારી પહેલી ચેષ્ટા છે. કે આજે 9 માસથી તમે જ્યારે કામગીરી અધૂરી મૂકીને જતા રહ્યા છો, અહીંયા પ્રજાને, પલાસણી ગામના લોકોને અહીંયા ગયા સિઝનમાં ચાલુ હતું, વચ્ચે ચોમાસું આવી, દિવાળી સુધી વરસાદ હતો. હવે અમારો બધો સ્ટાફ અહીંયા આવી જાય. અનેક વાર લોકોએ સવાલ ઉઠાવ્યા. હવે ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થઈ જશે. હાલ કોઈ જ કારણ નથી. વચ્ચે ગયા વર્ષે ગરમીનો ટાઈમ હતો, લેબરો ભાગી ગયેલા એટલે કામ બંધ થઈ ગયેલું.